મોબાઈલ હવે માત્ર કોલ કરવા પૂરતો સીમિત નથી રહ્યો। સ્માર્ટફોનમાં હવે એવા ઉપયોગી ફીચર્સ છે જેની મદદથી આપણા ઘણા કામો ઓછા સમયમાં પૂરી કરી શકાય છે। અલબત્ત તમે લોકો વર્ષોથી ફોનનો ઉપયોગ કરતો હશો, પરંતુ શું તમે આનો જવાબ જાણો છો કે ફોનની લાઈફ શું છે? કેટલાક લોકો આનો જવાબ જાણતા હશે, પરંતુ હજુ પણ ઘણા લોકો આનો જવાબ નથી જાણતા। આજે અમે તમે મોબાઈલની આયુષ્ય શું છે તે વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, એટલે કે કેટલા વર્ષ પછી ફોન બદલવો જોઈએ। એપલ તેના જૂના મોડલ્સને એબ્સોલ્યુટ બનાવે છે। કંપનીને જણાવ્યા અનુસાર જ્યારે ફોનના વેચાણમાં 5 અથવા તો 7 વર્ષથી ઓછા સમય થયા હોય ત્યારે તે ફોનને વિઝેન્ટ શ્રેણીમાં મૂકવામાં આવે છે। એન્ડ્રોઇડ ફોન મેન્યુફેક્ચરિંગ કંપનીએ ક્યારેય જણાવ્યું નથી કે ફોનને કેટલી વાર બદલવો જોઈએ, પરંતુ તે ઘણી બાબતો પર નિર્ભર હોય છે। હવે એ સવાલ થાય છે કે ફોન ક્યારે બદલવો જોઈએ? જ્યારે કોઈ પણ નવો ફોન લોન્ચ થાય છે ત્યારે કંપની જણાવે છે કે ફોન કેટલા વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ મેળવતો હશે। બજારમાં કેટલીક કંપનીઓ 5 વર્ષ માટે અપડેટ્સ પ્રદાન કરે છે, જ્યારે કેટલીક કંપનીઓ એવી છે જે 7 વર્ષ માટે પણ અપડેટ્સ પ્રદાન કરે છે। જો તમારી પાસે ફોન હોવાને 5 વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો છે અને તમારા ફોનને કંપની તરફથી અપડેટ્સ મળવાનું બંધ થઈ ગયું છે, તો તેનો અર્થ એ છે કે તમારો ફોન જૂનો થઈ ગયો છે। આવી સ્થિતિમાં ફોનની સુરક્ષા જોખમો અને સુસંગતતા સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જો તમે પણ આ સમસ્યાથી બચવા માંગતા હો તો ફોન બદલો, વધુ સારું રહેશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।